દર વર્ષે ચોમાસામાં ગેડ પંથકમાં ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળે છે। આ ગંભીર સમસ્યા કાયમી ઉકેલ માટે રાજ્ય સરકારે ગેડ વિકાસ યોજના હેઠળ 1534 કરોડ રૂપિયાની યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે। આ મંજૂરી વર્ષ 2023માં ગેડ વિસ્તારના ગામોની મુલાકાત અને મુખ્યમંત્રી દ્વારા કરાયેલા હવાઈ નિરીક્ષણ બાદ આપવામાં આવી છે। આ અંગે ભાજપના ધારાસભ્ય મોઢવાડિયાએ જાણકારી આપી હતી। જે પ્રશ્નોત્તરી કાળમાં ઘેડ અંગેના મારા એક પ્રશ્ન હતો, એના જવાબમાં આજે રાજ્ય સરકારે મને માહિતી આપી છે કે ઘેડ વિકાસ યોજના માટે કુલ 1534 કરોડ રૂપિયાની યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી મળેલી છે અને એ પૈકી જે સોરઠી ઘેડ છે એના માટે 1184.08 કરોડની યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે। એ ઉપરાંત બરડા ઘેડ વિસ્તાર માટે 350 કરોડની યોજનાને મંજૂરી આપી છે અને એ પૈકી 139.75 કરોડના કામો શરૂ કરવામાં આવ્યા છે અને બાકીના 1394 કરોડના જે કામો છે એને વહીવટી મંજૂરી આપવાનું કામ અગ્રિમ તબક્કામાં છે અને લગભગ 15 થી 20 દિવસમાં આ કામને વહીવટી મંજૂરી મળી